તમારી જે એકતા છે ને કઈ દુનિયા નોંધ લે છે ત્યારે અને આપણે કોઈ દાંત કાઢે એવું કરવાનું આપણે ન્યાય જોઈએ છે, સંવિધાનિક ન્યાય જોઈએ છે, બરાબર. બીજું આપણે શાંતિથી નવનીતભાઈને પેલા મળી લઈએ, પછી આપણે જ્યાં જગ્યા છે ને ત્યાં આપણે 5-10 મિનિટ અમે બોલશું, તમારે સાંભળવાનું છે. તમારા માટે 300 ગાડી નહીં, હજી હાકલ પડશે 3000 ગાડી મળવા કે આ કોળીના દીકરા છે કે દાંત કાઢીને જાય એવું કરવાનું. આપણે હંમેશા શાંતિના પ્રતિક બન્યા છે અને યુદ્ધના પ્રતિક બન્યા છે, એટલે શાંતિ જાળવો. અમે અહીંયા આવ્યા છે, તમારો એટલો બધો પ્રેમ છે, અમે જોઈએ છીએ, બરાબર. પણ હાવો કરીએ કાલ બીજો કાપી ચારો કરી નહીં જાય તો કોને તકલીફ પડશે? આ બધું આપણે ધ્યાન રાખવાનું છે, બીજા કોઈને નહીં. પ્રશાસનને તમે એક સૂચના આપો, આ લોકો આવ્યા એને શાંતિથી મળવા જોઈએ, આપણે રોજ મળીએ છીએ. અમે જે આગેવાનો જાય તમે સૂચના આપજો કે આ લોકો આવ્યા ને એને મળો. ભાઈ જે આગેવાનો છે ભાઈ સાંભળો, આપણે રોજ મળીએ. સાંભળો બીજું કે અહીંયા જેટલા પણ ભાઈઓ છે ને અમે સુરતથી છે, અમે જે 5-10 આગેવાનો છે અમે નવનીતભાઈની મુલાકાત લઈ આવે, બીજા બધા આ જગ્યા છોડી બીજા ગામમાં બધા લઈ જાય. હા બસ આપણે બધા છે ને બધા ગ્રાઉન્ડમાં કરવાનું છે, બધા આગેવાનો આપણે રોજ આવતા હોય આ લોકોને મળવા દો. ભાઈ તમે એવું કરો કોળીના દીકરા હોય ને કોળીના દીકરા એ પરિવાર માટે મહેમાનોને મળવા દે. આપણે તો રોજ પડતા હોય મહેમાનોને મળવાનું છે. હાલો લાઈન કરો, લાઈન કરો, હાલો લાઈન કરો. પોળા પડો પોળા. સમસ્ત કોલેજ